આજે રાજ્યમાં તમામ જગ્યાએ આરટીઓની કામગીરી રહી ઠપ, કારણ કે તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર્સ ઉતર્યા છે હડતાળ પર। 39 કચેરીમાં 800 જેટલા આરટીઓ અધિકારીઓએ લોગિન ન કર્યું અને કામથી અડગા રહ્યા। પ્રોબેશન, બઢતી, બદલી સહિતના વિવિધ પડતર માંગણીઓ ન સંતોષાતા આરટીઓ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। આરટીઓ કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે ગયા વર્ષે માત્ર નોટિસના આધારે તેમના પ્રમોશન અટકાવવામાં આવ્યા। ટર્મિનેટ થયેલા કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટમાં કેસ જીતી ગયા, આમ છતાં તેમને નોકરી ઉપર લેવામાં નથી આવ્યા। હડતાળ પર ઉતરેલા આરટીઓ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી કે જો તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ આવતીકાલથી માસ સીએલ પર ઉતરશે। જે પગથી કારનું એક્સિલેટર દબાવીને રોમાંચ મેળવતો હતો, હવે એ જ પગ ડગુમગુ થઈને ચાલી રહ્યા છે સુરતમાં। એ જ પગથી ચાલવાના પણ પડી રહ્યા છે ફાંફા। જે હાથ પહેલા સ્ટીયરિંગ પર રાખી કારને ફૂલ સ્પીડમાં દોડાવતો, હવે એ જ હાથ જોડી માગી રહ્યો છે માફી। ચાલવા માટે પણ પોલીસ કર્મીનો લેવો પડી રહ્યો છે સહારો। આ છે સુરતનો એ જ નબીરો કીર્તન ડાખરા, જેણે રફતારના રોમાંચમાં બે નિર્દોષ જિંદગીનો અંત લાવી દીધો અને 4 જેટલા નિર્દોષોને હોસ્પિટલના ખાટલે પહોંચાડી દીધા। કીર્તન ડાખરાએ સુરત પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। જે સ્થળે કીર્તને અકસ્માત સર્જ્યો તે જ સ્થળે પોલીસ તેને લઈને પહોંચી સમગ્ર ઘટના કેવી રીતે બની તેની માહિતી લઈને પંચનામું કર્યું।